આગળ નજર કરીએ મહેસાણાની કે જ્યાં દૂધસાગર ડેરીએ ખેડૂતોને મોટો ઝટકો આપ્યો છે। દૂધસાગર ડેરીએ સાગરદાણના ભાવમાં ધરખમ વધારો કર્યો। સાગરદાણના ભાવમાં પ્રતિ બોરીએ 200 થી 250 રૂપિયાનો તોતિંગ વધારો। ભાવ વધારાને લઈ પશુપાલકો અને દૂધ ઉત્પાદકોમાં આક્રોશ। ભાવ વધારો પાછો ખેંચવા દૂધ હિત રક્ષક સમિતિનું 10 દિવસનું અલ્ટિમેટમ। ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। ત્યારે દૂધસાગર ડેરીએ સાગરદાણના ભાવમાં ધરખમ વધારો કર્યો છે, જેનો વિરોધ પણ કરવામાં આવ્યો અને આ ભાવ વધારો પરત ખેંચવા પણ માંગ કરાઈ છે। જો માંગ સ્વીકારવામાં નહીં આવે, માંગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। ત્યારે સાગરદાણના ભાવમાં પ્રતિ બોરીએ 200 થી 250 રૂપિયાનો આ તોતિંગ વધારો કરવામાં આવ્યો છે અને ભાવ વધારાને લઈ પશુપાલકો અને દૂધ ઉત્પાદકોમાં આક્રોશ છે। ભાવ વધારો પાછો ખેંચવા માટે દૂધ હિત રક્ષક સમિતિએ 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। જો 10 દિવસમાં આ ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલનની પણ તેઓએ ચીમકી ઉચ્ચારી છે। હવે ના થાય તો આંદોલન કરવા માટે અમે પશુપાલકો ભેગા મળ્યા હતા અને ભેગા મળી અને અમે મીટિંગ કરીને હવે અરજી પણ આપી દીધી એમડી સાહેબને અને એ અરજી આપ્યા 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે અને એ અલ્ટિમેટમમાં નિયામક મંડળ જો તૈયાર થશે અને નિયામક મંડળ તૈયાર થઈ અને કોઈ અમારા અંગાથી બોધછોડ કરીને ભાવ વધઘટ કરશે તો એ આંદોલન એટલે અમે રોકીશું, વરના અમે આગળ કરવાના છીએ આંદોલન। કેટલું સાગરદાનના ભાવ વધ્યા છે? પહેલા શું હતા ને અત્યારે હાલ શું છે? સાગરદાનના ભાવ એક બોરો જે સણનો આવતો એના 150 રૂપિયા હતા પહેલા, એ સણનો બોરો કાઢીને પ્લાસ્ટિકની બેગ બનાવી એટલે એમને 1500 કર્યા, એટલે બોરાના ઘટાડી દીધા। પ્લસ એમને થોડા ટાઈમ એવું ચલવી અને પછી સીધા 200 રૂપિયા વધારી દીધા, એટલે જે 1500 હતા એની જગ્યાએ સીધા 1700 કરી દીધા અને આઈપ્રોડોનની અંદર 250 રૂપિયા વધારી દીધા। અત્યારે હાલ પોસાય એમ નથી, બિલકુલ પોસાય એમ નથી। ઘાસચારો મોઘો છે અને પશુપાલકો જે બહારનું ખોણ લાવવાનું થાય એ બહુ મોઘું। આંદોલન કરશો? નહીં થાય તો આંદોલન જરૂર કરવાના અમે। કેટલો ભાવ ઈચ્છો છો અત્યારે હાલ અમે ભાવ તો ઈચ્છે છીએ થોડો માઇનસ થાય તો સારું। દરેક પશુપાલકોને એવું કેવું છે કે આટલી બધી મોંઘવારીમાં આટલો બધો ભાવ ના પોસાય।